નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત મિશન કોર્પોરેશન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે વોર્ડની કામગીરી અને દરેક કોર્પોરેટરે 5 વર્ષમાં કેટલા વિકાસના કામો કર્યા છે તેનો સીધો હિસાબ. આપણે વાત કરીશું આજે અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડની. એક એવો વોર્ડ કે જ્યાં હજુ પણ લોકો સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસથી થોડા દૂર જોવા મળી રહ્યા છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારનો આ મહત્વનો વોર્ડ માનવામાં આવે છે, પરંતુ વિકાસ માટે અહીંયા લોકો વલખા મારતા જોવા મળી રહ્યા છે. પાણી, ગટર, સાફ સફાઈ સહિત જે પાયાની જરૂરિયાતો છે, જે પાયાની સુવિધાઓ છે, તેનાથી વંચિત હોવાનું લોકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ વિકાસ માટેનો સંતોષ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. તો મિશન કોર્પોરેશન કાર્યક્રમ અંતર્ગત અમારી ટીમ સૈજપુર વોર્ડ પહોંચી હતી અને જાણ્યો હતો જનતા પાસે તેમના વોર્ડની સ્થિતિનો તાગ. આવો જોઈએ સૈજપુર વોર્ડની જનતા શું કહી રહી છે. આ વખતની ચૂંટણીનો માહોલ ઘણો રસપ્રદ અને મિશ્ર પ્રતિક્રિયાઓથી ભરેલો જોવા મળે છે. લોકોના મિજાજમાં એક તરફ વિકાસ માટેનો સંતોષ છે, તો બીજી તરફ કેટલાક પ્રશ્નોને લઈને અસંતોષ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં આ વોર્ડમાં રસ્તાઓનું રિસર્ફેસિંગ, સ્ટ્રીટ લાઇટ્સની સુવિધા, પાણીના લાઇનોનું અપગ્રેડેશન અને પાણીના નિકાલની વ્યવસ્થાના સુધારા આવા ઘણા કામો થયા છે. ખાસ કરીને મુખ્ય માર્ગો પરનો વિકાસ નજરે પડે છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યામાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે. લોકો કહે છે કે પહેલા કરતાં આજની સ્થિતિ ઘણી સારી છે, પરંતુ ગલીઓ અને આંતરિક વિસ્તારોમાં હજુ પણ ઘણા પ્રશ્નો બાકી છે. અનેક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદી સિઝનમાં અહીં પાણી ભરાઈ જાય છે અને આ સમસ્યા હજુ પણ યથાવત છે. પાણીના નિકાલની વ્યવસ્થા પૂરતી મજબૂત ન હોવાથી સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. કેટલાક વિસ્તારોમાં સફાઈની સમસ્યા અને કચરાના ઢગલા પણ લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓને ગ્રામ પંચાયતોનો સમાવેશ થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એવા વોર્ડ છે કે જ્યાં વોર્ડમાં લોકો અત્યારે હાલ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. અત્યારે હાલ હું સૈજપુર બોઘા વોર્ડમાં છું અને સૈજપુર બોઘા વોર્ડના જે સ્થાનિકો છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ઘણીવાર અવારનવાર જે કોર્પોરેશન છે તંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા તેમને મળી નથી. પાયાની સુવિધા જેમ કે પાણી હોય, ગટર હોય, રોડ રસ્તા હોય, આ જે તમામ બાબતો છે તેની સુવિધા તેમને મળી નથી. સ્થાનિકો સાથે જઈશું અને વાત કરીશું. પહેલા તો સ્થાનિક અહીંના પ્રશ્નો શું? સાહેબ, એના તો ઘણા પ્રશ્નો છે. પ્રશ્નો જોવા જઈએ તો સાહેબ આખી ફાઇલ બને એવી છે, કેમ કે જો સ્થાનિક જે મુદ્દાઓ છે, ગટર, પાણી, દૂષિત પાણી આવે છે, વારંવાર પબ્લિક રજૂઆત કરે છે. હાલની તારીખની અંદર સાહેબ અમે વોર્ડની અંદર જઈએ છીએ ને તો પ્રજા એટલા બધા પ્રશ્નો કરે છે અમને, તો અમે સાહેબ ત્રાસી ગઈએ કે આટલા બધા કામ પેન્ડિંગ હોવા છતાં કે આ ભાજપના જે કોર્પોરેટરો છે શું કરી રહ્યા છે. આજે અમને એ જાણવા જોઈએ છે કે ભાઈ આ શું કરી રહ્યા છે આ લોકો. તો અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે સાહેબે ગોળ જવાબ આપી રહ્યા છે કે સાહેબ થઈ જશે એમ કંઈ વારે કરીએ અમને બાના બતાવે છે. અને જો ગટરના પ્રશ્નો હોય તો ગટર ઉભરાવાના અમે અરજીઓ આપીએ છીએ ત્યારે શું ખાલી એ લોકોના માણસો આવીને ખાલી સળિયા મારીને જતા રહે છે. બાજે તરત જ બીજી દિવસે એ જ પ્રોબ્લેમ રહે છે. જ્યારે બી આપણે એમને એમ કહીએ કે ભાઈ આ પાછી એની એટલે એ લોકો એવો જવાબ આપે કે ભાઈ માટી કાઢવાવાળા માણસ અલગ હોય છે અને આ સળિયા મારવાવાળા માણસ અલગ હોય છે. એવા જવાબો આપીને એ લોકો ટાઈમ પાસ કરતા હોય છે અને પ્રજા આ રીતે ત્રાહિમામ પુકારી રહી છે. અચ્છા, આપ જણાવો વિસ્તારની મુખ્ય સમસ્યા શું છે? રોડ, રસ્તા, ગટર, પાણી. વિસ્તારની સમસ્યા તો એવી છે કે રોડો ઉબડ ખાબડ એટલી બિસ્માર હાલતની અંદર પડ્યા છે. તંત્રને કોઈ ધ્યાન દોરવા માટે કહીએ તો ધ્યાન દોરતી નથી. અને જ્યારથી સૈજપુર બોઘા વોર્ડની અંદર ભાજપના 4 કાઉન્સિલર આવ્યા તે લોકો સત્તાધારી પક્ષના હોય એટલે કોઈ પણ જાતનું એ લોકો ધ્યાન દોરતા નથી. અને જ્યારે 2 કોંગ્રેસ 2 ભાજપ હતી ત્યારે કામો થયેલા છે. પણ આ 5 વર્ષની અંદર તો કોઈ પણ જાતના પ્રાથમિક સુવિધાના કામો થયા નથી. ગુજરાતી શાળા નંબર 6ની અંદર તમે જોઈ લો કે બાળકોને રમતગમતના જે સાધનો રહ્યા એ બિસ્માર હાલતની અંદર છે. 1 મહિના પહેલાં બાળક એમાંથી પડ્યું, તેનો માથાના અંદર એટલી ગંભીર ઈજા હતી કે એ કોમાની અંદર જતું રહ્યું. તેમ છતાં વારંવાર અધિકારીઓમાં કોર્પોરેશનની અંદર સ્કૂલ શિક્ષણ સમિતિમાં રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી થતી નથી. અને અધિકારીઓ જો કામ કરવા માંગતા હોય તો જે બધા ઝૂંપડપટ્ટી વિસ્તારો હોય, સ્લમ વિસ્તારો, ગરીબ વિસ્તારો, ચાલી એવી વિસ્તારોની અંદર
અધિકારીઓને દબાણ કરવામાં આવે છે કે ભાઈ ત્યાં આગળ અમને મત મળતા નથી તો ત્યાં આગળ કામગીરી કરવામાં બહુ ધ્યાન આપો નહીં. જ્યાં મળે છે એમને સોસાયટી હોય, ફ્લેટો હોય, એવાની અંદરથી જ અમને મત મળતા હોય તો ત્યાં આગળ પૂરતું ધ્યાન આપવામાં આવે. તો અત્યારે હાલની અંદર તમે શક્તિનગર જુઓ, આંબેડકર નગર જુઓ, અન્ય સૈદપુરનો કોઈ પણ વિસ્તાર જોઈ શકો છો કે ત્યાં આગળ ગટર, પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આખા સૈદપુર બોઘાની અંદર બિસ્માર હાલત છે. ચાલીઓની અંદર બ્લોક નાખ્યા પછી ઉંદરોનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે વારંવાર ચાલીઓની અંદર ખાડા પડી ગયા છે. કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ પથ્થર લાવો, પછી પેવિંગ કરો, આરસીસી કરો, જે બી કરવું પડતું એ કરો ના પબ્લિકના ત્રાસથી બહાર નીકાળો. તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રાની અંદર ઊંઘ્યું છે. ફક્ત ને ફક્ત ભાજપના શાસનની અંદર શાસન અધિકારીઓમાં જે કોર્પોરેટરો, મેયર કે અન્ય કોઈ પણ એમના ભાજપના ચૂંટાયેલા અધિકારીઓ કે એટલું જ ફક્ત ને ફક્ત કામ કરવામાં આવે છે. સ્કૂલોની જે બિસ્માર હાલત થઈ ગઈ છે, સ્કૂલો પ્રત્યે તો એ લોકો કોઈ ધ્યાન દોરતા નહીં. જ્યાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, જે માતા બહેનો જે પોતે મજૂરી કરતી હોય, કાગળ વીણતી હોય, આ બધું મહેનત કરી એમના બાળકોને સારું શિક્ષણ આપવાની કોશિશ કરતી હોય છે. પણ જે આ અધિકારીઓ હોય એ ઘોર નિદ્રામાં રહી અને કોઈ કામગીરી કરતા નથી. અને ત્યાં આગળ આવી રીતની રમતગમતની જેટલી બી સુવિધા હોય, અભ્યાસની જેટલી બી સુવિધા હોય, જેમ કે આપણા વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલ છે નહીં, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સમિતિની અંદર કોઈ બી ઉચ્ચ શાળા નથી સરકારી, જે ખરેખરની અંદર સૈદપુરમાં બનવી જોઈએ, જેથી બાળકો આગળનું ભવિષ્ય અને આગળનું ભણતર ત્યાં કરી શકે. નાની નાની 7-8 સુધીની જે ધોરણોની સ્કૂલો છે એ જ છે સૈદપુરની અંદર. તો અમારી આવનારી કોર્પોરેશનની વિધાનસભાની અંદર કોર્પોરેશનની ચૂંટણીની અંદર જે બી કોર્પોરેશનમાં ચૂંટાઈ આવશે એમની જોડે એક જ માંગણી રહે છે કે પાયાના જે પ્રશ્નો રહ્યા, જેમ કે ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટના હોય, શાળા સ્કૂલોના હોય, તમામ પ્રશ્ન હલ કરી આપો. તમારી દ્રષ્ટિએ કયા કામ થવા જોઈએ જે નથી થયા, અને હવે તમે શું માંગણી કરો છો, શું ઈચ્છો છો કે કામગીરી થાય? સૈજપુર ધનુષધારી સોસાયટી પદેલીમાં ઘણા સમયથી પાણી દૂષિત આવે છે, પીવાનું પાણી દૂષિત આવે છે, એમાં ગટરનું પાણી મિક્સ થાય છે. પણ અવારનવાર અમે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાંય કોઈ પણ અધિકારી ધ્યાન આપતો નથી. અમે વારંવાર રજૂઆત કરી છે. અને રહી વાત બીજી કે સ્કૂલની, કે 2 નંબર 5 નંબર પ્રાથમિક શાળા છે તે અત્યારે રીડેવલપમેન્ટમાં છે. અને ઘણા સમયથી છોકરાઓ પર્સનલ અને પ્રાઇવેટ ગાડીઓ, સાધનો રાખીને 500 થી 1000 રૂપિયાનું ભાડું આપીને એ લોકો સ્કૂલોમાં જાય છે. અને ગરીબ માણસોને આ તકલીફ વેઠવી પડે છે. અને બીજું કે સૈજપુર વોર્ડમાં જે તળાવ છે જેનું ડેવલપમેન્ટ કર્યું, પણ એ તળાવની અંદર એટલી બધી ગંદકી, જુગારધામ અને સટ્ટાધામ આ બધું જ ચાલે છે. પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અધિકારી એના ઉપર ધ્યાન આપતું નથી. તો 5 વર્ષમાં કામગીરી થઈ હોવાની વાત જે છે તે સ્થાનિકો તો કરી રહ્યા છે. બીજા સ્થાનિકો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. અહીંયા લોકો કહી રહ્યા છે કે કામગીરી થઈ છે, પરંતુ દેખરેખ રાખવા વાળું કોઈ નથી. સુરક્ષાની દ્રષ્ટિએ આપનો વોર્ડ કેવો છે? સાહેબ, અમારા સૈદપુર વોર્ડના કુબેદારની ચાલીની વાત કરીએ અમે, કે અત્યાર સુધીમાં કોઈ બી ગમે ત્યારે મ્યુનિસિપાલિટીની અંદર જઈ રહ્યા છીએ ત્યારે કોઈ અધિકારી અમને કોઈ જવાબ નથી આપતા. કોઈ કોર્પોરેટર, અમારા એક જ 4 કોર્પોરેટરને પૂછી જો કે કોઈ દિવસ સૈદપુર કુબેદારની ચાલીમાં તમે રાઉન્ડ લીધેલો છે? કશું જ નહીં. ગટરનો પ્રોબ્લેમ રહે, અવારનવાર અમે મ્યુનિસિપાલિટીમાં આવીને અરજી ઠોક કરીએ. ગમે ત્યારે બી અત્યારે એમ પાણીની લાઈન આવી એમાં બી બ્લોકના ઠેકાણા નથી, કશું જ નથી. જઈએ છે તો કંઈ જવાબ જ ઉદા આપે છે. અચ્છા, તમે પણ શું માનો છો, કઈ કામગીરી થવી જોઈતી હતી પણ થઈ નથી? સૈદપુર બોઘા પઠાણની ચાલી ડબગરવાસ, અમે કેટલા સમયથી અમારે પાણી અમુક ટાઈમમાં ખરાબ બી આવે છે ને સારું બી આવે. એમાં બાટલા ભરીને બધા તોય પાણી ખરાબ આવે ને અમુક ટાઈમમાં સારું બી આવે છે. ને અમારા ભૂંગળા બધા ગટરોના નીચે બી ગયા ને અમારે વારંવાર ગટરો ભરાઈ જાય છે ને કોઈ સમસ્યા થતી નહીં. અમે કહીએ છીએ તો કે આવીએ થાય સળિયા માઈને જતા તોય પાણી એજની જ સમસ્યા રહે ને ગટરના ભૂંગળા ભરેલા જ રહેશે, ખાલી થતા જ નહીં. અમારે ગટરની લાઈન નવી નાખાય 10 વખત કહેવા છતાં કોઈ ભૂંગળા બદલવા તૈયાર નહીં. મેં 10 વખત ફરિયાદ કરી ચૂક્યા પણ કોઈ અમારું સાંભળતું નહીં, કોઈ અધિકારી નહીં, કોઈ કોર્પોરેટર કોઈ અમારું માન્ય રાખતા નહીં ને કહે છે કે થઈ જશે પછી કોઈ કામ થતું નહીં, કોઈ કામગીરી બધી ચાલુ છે. સૈદપુર બોઘા જે વોર્ડ છે અને આ વોર્ડ વિસ્તારમાં ઘણી એવી ચાલી વિસ્તાર પણ આવેલા છે. ચાલી વિસ્તારમાં જે બ્લોકનું કામગીરી હોય તે બ્લોકની કામગીરી પણ સરખી થઈ નથી તેવા આક્ષેપો અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે. બીજા પણ સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. આપ કયા જગ્યાએ રહો છો, ત્યાં કયા પ્રકારની સમસ્યા? સમસ્યા તો બધી સમસ્યા જ છે. આ ભાજપની સરકારમાં સમસ્યા નથી એવું નહીં. ટાવરની હાલત જુઓ,
બરાબર. સ્કૂલ પડી ગઈ એ કેટલા મહિના વર્ષો થયા, હજુ સ્કૂલ બનતી નથી. બરાબર છે. બંગલા એરિયામાં 2 ટાઈમ પાણી મળે છે. સૈદપુર વોર્ડમાં પાણી મળતું નહીં, એક જ ટાઈમ મળે છે. એ બી ફોર્સ વગર મળે છે. અને બધામાં અત્યારે 8 વાગ્યા પહેલાં 10 મિનિટ પહેલાં તો પાણી બંધ થઈ જાય છે. કેમ કે બંગલા એરિયાવાળા વોટ આપે છે, સૈદપુરવાળા વોટ નથી આપતા. બરાબર છે. સૈદપુરની જે પરિસ્થિતિ છે કે જે રોડ બનાવ્યો, ત્યારે અમે કોર્પોરેટરને બોલાયા હતા. કોર્પોરેટર ભેગા થયા, મહાદેવ દેસાઈને પૂછ્યું મેં આ સાહેબ આ જે તમે રોડ બનાવો છો એનું કોટેશન આપ્યું છે ને બનાવવાનું, કે કેટલા મહિનામાં બનાવવાનું, કેટલા વર્ષોમાં બનાવવાનું, એ તમને જણાવો. તમે જવાબ માગ્યો એટલે શું કહે છે ખબર, અમારું સાંભળતા નથી. તમને જો સાંભળતા જ ના હોય તો ચૂંટણી ચૂકા લડ્યા. આશા શું છે હવે જે હાલની નવા પરિસ્થિતિ કેવી છે કે હાલમાં પરિસ્થિતિ જુઓ, ટાવરની પરિસ્થિતિ જુઓ, અને ઉપર જુઓ જજરિયાત છે. ગમે તે કોઈ બહેન પડી જાય અને કોઈ અકસ્માત જવાબદારી કોની? સૈદપુર ગામનો વિકાસ તો થયો જ નથી. હાલમાં જો આ બ્લોક નાખે, બ્લોક નીકળી જાય છે. બરાબર છે. જે પથ્થર હતા એ પથ્થર કાઢી વેચી માર્યા. એ પથ્થર સારા હતા, હવે બ્લોક નાખ્યા. એ બ્લોકનો કોઈ મહત્વ જ નહીં. બાંકડા નાખ્યા હમણાં એમના ખર્ચે, કોઈ બાંકડો છે નથી, તૂટી જાય છે. આ બધા બહુ સમસ્યા, બહુ મોટી સમસ્યા છે. સૈદપુરનો વિકાસ જ નથી. સૈદપુર ગામમાં તો જો પેલું સૈદપુર ગામ વસાયું હતું, ઠક્કરનગર વસાયું. પહેલો વોર્ડ સૈદપુર ભોગા ગણાતો હતો, અત્યારે ઠક્કરનગર વોર્ડ જતો રહ્યો. કેવી રીતે કર્યું આ લોકોએ? કેમ કે વિધાનસભામાં ઠક્કરનગર વોર્ડ ગણાય છે. સૈદપુર પહેલું બન્યું હતું ને, કે ઠક્કરનગર પહેલું બન્યું હતું. એટલે આ બધી પરિસ્થિતિ બહુ જ છે. હાલત જો કેટલી ખરાબ છે હાલત અમારા સૈદપુર ભોગાની અંદર. તમે આવો, રોડ નથી, રસ્તા નથી, બાથરૂમની પરિસ્થિતિ એટલી ખરાબ છે સૈદપુર ભોગાએ. ગમે તે બાથરૂમ કરે છે લોકો. ત્યાં મૂતળી હતી, એ મૂતળી તોડી નાખી કે અમે બનાવી છે, અમે રજૂઆત કરી છે. અત્યારે હાલમાં ગટરની મારી પરિસ્થિતિ છે. તો મેં 15 દાડા પહેલાં મેં અરજી કરેલી છે. ત્યાં જઈ આવો કે હું મોકલું છું તો કોઈ આવતું નથી. હાલની મારી પરિસ્થિતિ, બાબુભાઈ મફતલાલ પોતે મારી ફરિયાદી ત્યાં છે, મારા મોબાઈલ નંબર આપેલો છે, મારી ગટર ઉભરાય છે હાલમાં બી. જવાબદારી કોની? મ્યુનિસિપાલિટી જવાબદારી. તમને પૂછવા માંગીશું, વરસાદના સમયે પણ ડ્રેનેજ સરખું કામ કરે છે ખરા કે પાણી ભરાય છે? નથી કરતું સાહેબ. લોકોના ઘરમાં આટલું પાણી હોય છે, ખાટલા બેસી ખાવાની પોઝિશન 15-10 દિવસ પાણી ઉતરે છે. એ તો ખાલી પાઇપ ચાલુ થોડી પમ્પિંગ ચાલુ કરીને જતા બંધ થઈ જાય. પાછું બધું પાણી અમારે ત્યાં અત્યારે તો રોડ બનાવ્યો એટલો ઊંચો. હવે સૈદપુર ગામની અંદર છે કે અમારે ત્યાં પાણી પાછળ ચાંદીપુર એટલું પાણી ભરાય છે. આ રોડ એના લેવલ પાણી થઈ જાય એટલે પાછું પડે પાણી. છતાં બીજી સમસ્યા મોટા મોટી 5 વર્ષથી એવી છે કે અમદાવાદ જિલ્લો ગણો કે અમદાવાદ સિટી ગણો, જે ગણો, એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં મૂતેડી નહીં હોય. અમારા સૈદપુર ગામમાંથી ટાવર સુધી કોઈ બી મૂતેડી નથી. તમારો કેમેરો ચાલતો બધા અહીંયા પેશાબ કરે સાહેબ. આ ઐતિહાસિક હેરિટેજ વસ્તુ છે, એની જગ્યાએ બધા પેશાબ કરે છે. કેટલી રજૂઆત કરી, કોઈ કરતા નહીં. પેલા લેટર પેલું બનાવી દઈએ, પૈસા ખાઈ જાય છે આ લોકો કોર્પોરેટરો. તમે એની પ્રજાને બોલાવો, 4 કોર્પોરેટર બોલાવો, એમના કોઈ ઓળખાય કોર્પોરેટરના કોઈ દાડા આવે છે કે ના? એટલું તમે પૂછો બસ, બીજું કંઈ જોતું નહીં સાહેબ. અચ્છા, તમારી દ્રષ્ટિએ કાકા કયા પ્રકારના કામ નથી થયા? રોડ રસ્તાની અમને વાત કરી છે, ગટર લાઇનની પણ વાત કરી છે. તમે શું ઈચ્છો છો, શું કામગીરી થવી? જે પાણી ગટર મેન સુવિધાઓ છે આપણી, એના કોર્પોરેશનમાં અભાવ છે. પાણી બી એટલું ગંદુ આવે, સવારે અડધો કલાક તો પાણી વેસ્ટ જાય છે. જે કોર્પોરેશન પૈસા ખર્ચીને આપણને પાણી લઈ વેસ્ટમાં જાય છે, તો એ સારું કેમ નથી કરતી? ચોખ્ખું પાણી આપો. શા માટે ગંદકીવાળું પાણી આપો? એ પાણી પીવા એવું જ નથી. અચ્છા, આપ આગળ આવશો અને આપને પણ પૂછવા માંગીશ, પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અહીંયા કોઈ કામગીરી થઈ છે કે શિક્ષણ કેવી રીતનું મળી રહ્યું છે? શું કોઈ નહીં, કોઈ શિક્ષણ નથી અહીંયા મળતું નથી. ગુજરાતી શાળા નંબર 3 અંદર છે, ત્યાં આગળ 2 જ શિક્ષક છે સાહેબ. શિક્ષકની અભાવ તો છે જ. ત્યાં પછી સ્કૂલ બનાવી, નવી સ્કૂલ બનાવી તો બી પતરાવાળી કરી. પતરાવાળી ગરમીમાં છોકરાને ગરમી ના લાગે, ત્યાં આગળ સાફ સફાઈવાળી કોઈ લેડીઝ બી નથી સાહેબ. કોઈ સગવડ જ નથી. અને ખાલી નવી સ્કૂલ બનાવીને કોઈ નામ જ આપ્યું કે અમે નવી સ્કૂલ બનાવી છે. અચ્છા, પહેલા સ્કૂલ અહીંયા કેવી હતી? અર્બન હેલ્થ સેન્ટર કેવું હતું? અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કેવી રીતની કામગીરી થઈ? પહેલા કામગીરી બહુ હતી ગ્રામ પંચાયત વખતે. આ મ્યુનિસિપાલિટી પછી બધું ખરાબ જ થઈ ગયું. મ્યુનિસિપાલિટી જણાવે ને પહેલે ગ્રામ પંચાયત બધી સગવડ મળતી હતી અમને. પાણીની સુવિધા, ગટરની સુવિધા, તારા ખુલ્લી કે નાખો પછી બી સુવિધા હતી. ના લોકો સાફ સફાઈ બી હતી ચોખ્ખી. અત્યારે હાલની એટલી પરિસ્થિતિ ખરાબ છે કે હું તમને લઈ જાઉં, ઉપર તમે જાઓ, ટાવર એડિકેટમાં ગણાય છે. બરાબર છે? એડિકેટનો મતલબ શું? કોઈ અર્થ જ નથી. આ જે બનાવે છે એ તમે ઉપર જઈને બતાવું તમને
કે કેટલી પરિસ્થિતિ ખરાબ છે. ઉપર પેશાબખાનું બનાવ્યું છે, ઉપર બી સંડાસ બાથરૂમ ચાલે છે ઉપર. તો સ્થાનિકો અત્યારે હાલ રોષે ભરાયા છે, કારણ કે છેલ્લા 5 વર્ષમાં સૈદપુર વોર્ડમાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ તેવું તેમનું કહેવું છે. પ્રાથમિક સુવિધાથી તેઓ વંચિત છે. રોડ રસ્તા, ગટરની સમસ્યા હોય, પ્રાથમિક શિક્ષણની સમસ્યા હોય, આ તમામ બાબતોને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે અને આવનારા સમયમાં તેમના માટે આવનારી ટર્મ કંઈક નવું કામ કરે તે પ્રકારની ઈચ્છા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ રાણાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. અમદાવાદનું સૈજપુર ટાવર આજે પણ બેદરકારીનું જીવંત ઉદાહરણ બની ગયું છે. એક સમયે આ વિસ્તારની ઓળખ ગણાતું આ ઐતિહાસિક સ્થળ હવે ખરાબ હાલતમાં છે અને યોગ્ય દેખરેખના અભાવે ટાવરની આસપાસ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જે સ્થાનિક લોકો માટે એક મોટી સમસ્યા બની ગયું છે. ટાવર પાસે નિયમિત સફાઈ ન થવાને કારણે કચરો તો જમા થાય છે, આ ઉપરાંત દુર્ગંધ પણ ફેલાય છે. ખાસ કરીને સાંજના સમયે આ જગ્યા અહીં અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે, જેના કારણે મહિલાઓ અને પરિવારો માટે આ વિસ્તાર અસુરક્ષિત બનતો ગયો છે. સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરે છે, પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ જ કડક પગલાં લેવામાં આવ્યા નથી તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. આસપાસના રહેવાસીઓનું કહેવું છે કે જો ટાવરની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે, લાઇટિંગ સુધારવામાં આવે અને સુરક્ષા વધારવામાં આવે તો આ સ્થળ ફરી એક વખત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. હાલમાં તો આ ઐતિહાસિક ધરોહર અવગણનાનો ભોગ બની રહી છે. સ્થાનિકોની માંગ સ્પષ્ટ છે કે સફાઈ, સુરક્ષા અને સંરક્ષણ. તો હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે ક્યારે જાગે છે અને સૈજપુર ટાવરને તેની ઓળખ ક્યારે પરત મળે છે. સૈજપુર બોઘા વોર્ડનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સૈજપુર બોઘા વોર્ડમાં વિકાસ હજુ અધૂરો કેમ? સૈજપુરની ઐતિહાસિક ધરોહરમાં જ દેખરેખ નહીં. મુખ્ય રસ્તા ચમકે, ગલીઓ હજુ પણ બાકી. ડ્રેનેજ સમસ્યા હજુ યથાવત. જવાબદાર કોણ? વચનો ઘણા, પરંતુ કામ ક્યાં? વરસાદ આવે એટલે પાણી ભરાય, પરંતુ ઉકેલ નહીં. સફાઈના દાવા, જમીન પર ગંદકી યથાવત. આ વખતની ચૂંટણીમાં મતદારોનો મિજાજ વિકાસ જોઈએ, પરંતુ સમાન રીતે વિકાસ થવો જોઈએ એવો ક્યાંક મિજાજ દેખાઈ રહ્યો છે. ઘણા યુવાનો અને મધ્યમ વર્ગના લોકોનો મત છે કે મુખ્ય રોડ પર તો કામ થયું છે, પરંતુ સોસાયટીને અંદરના વિસ્તારોમાં વિકાસની ગતિ ક્યાંક ધીમી છે. મહિલાઓમાં પાણી, સફાઈ અને સુરક્ષા જેવા મુદ્દાઓ વધુ મહત્વના છે. તેઓ કહે છે કે સ્ટ્રીટ લાઇટ્સમાં સુધારો થયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ અંધકાર છે, જે સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરે છે. વૃદ્ધ લોકોનો મત છે કે આરોગ્યની સુવિધાઓ અને નજીકના સરકારી ડિસ્પેન્સરીમાં સુધારો થવો જોઈએ. તેઓ માટે સુવિધાઓ વધુ સુલભ બને તે જરૂરી છે. અહીંયાની ગલીઓમાં કોર્પોરેશને કરેલા કામ પૂરા થયા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ ભાવનાબેન પ્રદીપભાઈ પરમાર છે. અમારી ચાલી સૈદપુર ટાવર ખોડિયાર માતાના મંદિરની પાછળ કુબેરદાસ મોદીની જૂની ચાલી, બરાબર. અમારા ચાલીની અંદર અમુક જ્યારે ગટર ભરાતી હોય ને ત્યારે અમે ઘણી અવારનવાર કહેતા હોય કે ગટર સાફ કરી જાઓ, ગટર સાફ કરી જાઓ. તો કહો તો સાફ કરી જાય અને અંદરથી કચરું ના કાઢે. ખાલી અને કચરું કાઢી જાય તો હળીઓ ના મળે, એવી બધી સમસ્યા હોય છે. પછી ખાસ વાર 2-3 વાર બોલાવીએ તો બી કામ થતું નહીં. પછી વારે ઘરે અરજી આપીએ ત્યારે કામ થાય ગટરનું, બરાબર. પછી આ ખોદરી કરી આ જે ગટર લાઈનની, અને ખાડા ખપચા એમને એમ જ પડ્યા છે. પાણી છાંટવા તો પરભાડા જતા રહ્યા, ટેન્કર લઈને આવેલા પાછા જતા રહ્યા. અહીંયા ટેન્કર આવ્યું નથી પાણીનું, બરાબર. પછી બીજી સમસ્યા કે આ ખાડા ખપચા છે ને એમાં ઘણા બધાને તકલીફ પડે છે. જ્યાં અમારે જેવાની તકલીફ પડે છે તો ઉંમરવાણ પડે જ ને. રાતે અમુક સમય બહાર નીકળે તો એમનો પગ મચકાઈ જાય, ગમે તે કોઈની કોઈ સમસ્યાઓ ચાલુ જ હોય છે. એ સમસ્યા નહીં થતી. પછી આ આરસીસી કહે છે તો આરસીસી હજી લગર આવ્યો નહીં. તો અમે કહો તો અમે રોડ બને તો અમે શું કહીએ એમને કે તમે આ રોડ કરી જાઓ. એવી ઘણી બધી સમસ્યાઓ છે અમારી ચાલીમાં. અહીંયા આ લોકોને ગટર અવારનવાર ભરાતી હોય છે, એકલું ગંધ એકલી બહાર નીકળતી હોય તો બી એ જોવા કોઈ નહીં આવતું. હા, બીમાર થાય તો બી કોઈ જોવા આવતું નહીં જલ્દી. મારું નામ ચારણ ઈલાબેન ચંદ્રકાંતભાઈ છે. હું સૈજપુર કુબેરદાસ મોદીની જૂની ચાલીમાં રહું છું. અમારી મેઇન સમસ્યા પાણીની જ છે. ગટર પાણીની મેઇન સમસ્યા છે. કારણ કે પાણીનો વાસ આવે, કોઈને બીમારી થાય, એકની એક બીમારી 2-4 ઘરે થાય એટલે અમે ત્યાં અરજી કરીએ
તો આઈને સવારે સેમ્પલ તો લઈ જાય, પણ એમાં કોઈ સુધારો નહીં થતો. અને હા, એના કારણે તકલીફ પડે જ છે. બીમારી થાય છે, પછી જ્યાંથી લીકેજ હોય ત્યાંથી પાણી બહાર આવે, એના લીધે ગંદકીના કારણે નાના બાળકો તો બહાર રમવાના, ગરડા લોકો બી બહાર બેસે, એટલે આ બધી તકલીફ તો છે જ. અને અત્યારે બી એમણે લાઈન બદલી, પણ આ મજૂર વર્ગને દરેકને 500-700 ખર્ચ થયો જ છે, એ જ રીતે એમણે બદલી છે. મારું નામ લાભુબેન મનુભાઈ. એ સવારમાં તો કાયમ ગંદુ પાણી આવે છે, એકદમ ગંદુ, એકદમ વાસ ન લેવાય. બહાર પાણી આવે તો ઘરમાં રહેવાતું નથી, એટલી વાસ આવે છે. હાવ ગટરનું પાણી આવે સવારમાં તો, હાવ રાબડા જેવું. કલાક પછી તાજું આવે. આ 6 મહિનાથી આવે છે, 6 મહિના પહેલાનું આવે છે પાણી. લ્યો, આવું ને આવું પાણી કોઈ કઈ કરતું નથી. વોટ લેવો છે તારે બધા દોડશે, આ બીમાર પડે તો પછી શું કરવાનું? લ્યો, ગંદુ પાણી તમે કહો છો જોયું જોવાય ને એવું પાણી આવે, પછી એનું ગટરનું પાણી પાછું પીવાનું સારું આવે. સૈજપુર બોઘા વોર્ડમાં આવતા અલગ અલગ વિસ્તારોમાં કૃષ્ણનગરનો પણ થોડો ભાગ છે. આ વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સ્થાનિકો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા હતા. કોર્પોરેશન દ્વારા કામગીરી પૂરી ન કરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કનૈયાલાલ મંગળદાસ ભાવસર. કેટલા સમયથી આ રીતની તકલીફ છે, એના કારણે કેટલી હાલાકી? આ રીતની તકલીફ તો છેલ્લા કમસે કમ 8 થી 10 વર્ષથી છે, પણ હમણાં છેલ્લા 1-1.5 વર્ષથી સખત તકલીફ છે. કેટલી ગંધ અને કેટલી હાલાકી અને કેટલી ગંદકી છે? પુષ્કળ ગંધ છે. લોકો રોગચાળાના કારણે કેટલાય બીમાર પડ્યા. મારા ઘરમાં પોતે નાનો છોકરો છે, એક મોટો છોકરો છે, 70 વર્ષ ઉપરના મારા પિતાજી છે, બધા મારા ઘરમાં ખાડા ખોદેલા છે. તેમ છતાંય પરિસ્થિતિ એમની એમ છે. કોર્પોરેશનનું શું કહેવું છે? કેમ કોર્પોરેશન વાળા કે કશું જ કામ કરવા માંગતા નથી, એ કે અમે અહીંયા કામ નહીં કરીએ. વારંવાર અમે ફરિયાદો આપેલી છે, તેમ છતાંય એક વખત આવીને ગયા, એના પછી તો આવીને જોઈને જતા રહે. અહીંયા કામ કમસે કમ 4 થી 5 વખત, એમાં 3 વખત તો મારા ઘરમાં ખુદકામ થયું. મારું નામ ગૌરાંગ રાઠોડ છે. આ કૃષ્ણનગર જે સમસ્યા છે, આ ગટરની એક સમસ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી આ લોકો તકલીફમાં છે. આ હાલ જ્યાંનું એડ્રેસ છે અભિનવ એપાર્ટમેન્ટ, ગલી નંબર 7. આ છેલ્લા 1.5 વર્ષથી ઉભરાય છે એટલે કે જે ભાજપ દ્વારા કે કોર્પોરેશન દ્વારા જે સ્માર્ટ સિટીનું નામ આપવા જોઈએ, અને અહીંયા સ્માર્ટ ગટરો બની છે. આ સમસ્યા એવી છે કે આ લોકો અત્યાર સુધી આઈ થિંક 20 થી 25 વાર કોર્પોરેશનમાં પણ જઈને આવ્યા, અનેક રજૂઆત કરી. અહીંયા અધિકારીઓ આવે છે તો ખાલી પેલું જે પ્રેશર મારીને જતા રહે છે પાછા. આ ગટરની સમસ્યા છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે. આ તમે જોઈ શકો છો, અહીંયા મચ્છરથી માંડીને કીડા બી ઉભરાઈ રહ્યા છે. આની ના કોઈ સાફ સફાઈ થઈ રહી છે, કે ના કોઈ સમારકામ થઈ રહ્યું છે, ના આરોગ્ય ખાતું આમાં કોઈ ધ્યાન આપી રહ્યું છે. અને આમાં ઘરમાં પણ આ લોકોને સમસ્યા છે. કોર્પોરેશન દ્વારા આમના ઘરમાં આઈ થિંક 10 ફૂટના ખાડા ખોદવામાં આવે છે. એ પણ સમસ્યા હાલ સોલ્વ થઈ રહી નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા વચનો આપવામાં આવી રહ્યા છે, જેમ કે સ્માર્ટ રોડ, ડ્રેનેજની સંપૂર્ણ નવી વ્યવસ્થા અને પાર્ક તથા જાહેર સુવિધાઓનો વિકાસ. પરંતુ લોકો હવે માત્ર વચનો પર વિશ્વાસ કરતા નથી. તેઓ અગાઉના કામના આધાર પર જ મત આપવાની વાત કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે રાજકીય સ્પર્ધા પણ તીવ્ર છે. પક્ષો વચ્ચેનો મુકાબલો માત્ર વચનોનો નથી, પરંતુ કોણે ખરેખર કામ કર્યું છે તે મુદ્દા પર કેન્દ્રિત છે. આ વોર્ડમાં યુવાનો સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ રિયાલિટી બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહ્યા છે. તેઓ માટે રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સુવિધાઓ મહત્વની બની ગઈ છે. સમગ્ર રીતે જોવામાં આવે તો સૈજપુર બોઘા વોર્ડમાં વિકાસ થયો છે, પરંતુ તે સમાન રીતે દરેક વિસ્તારમાં પહોંચ્યો નથી, એવો લોકોનો મુખ્ય અભિપ્રાય છે. અને આ જ કારણે આ વખતની ચૂંટણીમાં મતદારોનો નિર્ણય આંશિક સંતોષ અને સુધારાની અપેક્ષા વચ્ચે ઝૂલતો જોવા મળે છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે બીરેન જાદવ, અમદાવાદ. મિશન કોર્પોરેશન કાર્યક્રમ અંતર્ગત હતી અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડની વાત. આવી જ રીતના નવા વોર્ડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.